બનાસકાંઠા હડકાયા શ્વાન જેવી હરકતો કરનાર યુવકની તબિયતમાં આશ્ચર્યજનક સુધારો, ડોક્ટરો પણ અચંબિત. પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નળાસર ગામમાં હડકવાના શંકાસ્પદ લક્ષણોએ ભારે ફફડાટ ફેલાવ્યો. દેવાભાઈ ડુંગરી નામના યુવકમાં હડકવા ઉપડતા તે શ્વાનની જેમ 4 પગે ચાલવા લાગ્યો. લોકોને કરડવા દોડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં માત્ર 24 કલાકની સારવાર બાદ યુવકની સ્થિતિમાં જે સુધારો જોવા મળ્યો છે તેનાથી તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે. શું હતી સમગ્ર ઘટના? 3 મહિના પહેલાની બેદરકારી. નળાસર ગામે ભાગ્યા તરીકે કામ કરતા દેવાભાઈને 3 મહિના પહેલા એક હડકાયું શ્વાન કરડ્યું હતું. જોકે તે સમય યોગ્ય ગંભીરતા ન દાખવતા સ્થિતિ વણસી હતી. ગામમાં ભયનો માહોલ. અચાનક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા તે શ્વાન જેવું વર્તન કરવા લાગ્યો હતો. ગામ લોકોએ માંડ તેને દોરડાથી બાંધી કાબૂમાં કર્યો અને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં આક્રમતા સિવિલના ટ્રોમા સેન્ટરમાં પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેને કાબૂમાં કરવા વન વિભાગ અને પોલીસની પણ મદદ લેવી પડી હતી. સિવિલ સુપ્રેન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીનું મહત્વનું નિવેદન. સિવિલ સુપ્રેન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં યુવકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે 24 કલાકમાં યુવક સ્વસ્થ થયો છે. અત્યારે તે સામાન્ય રીતે પાણી પણ પીવે છે અને ખોરાક પણ લઈ રહ્યો છે. યુવકને 3 મહિના પહેલા શ્વાન કરડ્યું. તેને 6 ઇન્જેક્શન પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની સ્થિતિ કંટ્રોલમાં છે, છતાં પણ હડકવા છે કે નહીં તેની ચોક્કસ પુષ્ટિ તમામ મેડિકલ રિપોર્ટ આપ્યા બાદ જ થઈ શકે. તબીબી જગત માટે કુતૂહલ. સામાન્ય રીતે હડકવાના લક્ષણો દેખાયા પછી દર્દી માટે બચવું મુશ્કેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં યુવકની તબિયત સુધરતા હવે રિપોર્ટ પર સૌની નજર છે. હાલમાં યુવક સિવિલના ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. જી સર, હડકવાના લક્ષણો સાથે જે પેશન્ટ આવેલું એની હાલમાં શું કન્ડિશન છે? હાલમાં એ દર્દી બિલકુલ સ્વસ્થ દેખાય છે અને બધા પ્રશ્નો પૂછીએ છીએ અને જવાબ આપે છે. એને એ પણ કીધું કે મને કૂતરું કરડેલું છે 3 મહિના પહેલા અને એના માટે મેં 6 ઇન્જેક્શન કૂતરાના હડકવાના જે છે એ પાલનપુર સિવિલમાં લીધેલા છે અને અત્યારે એને પાણી મારી હાજરીમાં પણ પીધું. એને હાઇડ્રોફોબિયા કહેવાય છે એ દેખાતું નથી અને પેશન્ટને કોઈ પણ જાતના અત્યારે હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા, પરંતુ એવું ના કહી શકાય કે આને રેબિસ એટલે કે હડકવાન નથી. પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞો છે ડોક્ટરો એ કરાવશે, પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર છે કે નહીં કોઈ પ્રોબ્લેમ. એને એન્કેફેલાઇટિસ તો 100% છે જ, એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો હતો એ તો 100% કશું કારણ છે જ. પરંતુ અમે જે એન્ટીબાયોટિક અને બધી દવાઓ જે ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય. હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે અને એ મર્યા પહેલા આ નક્કી થઈ શકતું હોય છે. બીજું છે નકલ સ્કિન બાયોપ્સી, ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એન્ટીમોર્ટમ એટલે કે મર્યા પહેલાનો ટેસ્ટ જે કહેવાય એ નકલ સ્કિન બાયોપ્સી કહેવાય. બીજું CSF એટલે કે કમરના કરોડરજ્જુના નું પાણી ખેંચીને એની તપાસ અને બ્લડ ટેસ્ટ કરવા પડે છે. સિરપ વાયરસ, રેબિસ વાયરસ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ ચેક કરવા પડે છે અને કોર્નિયલ ઇમ્પ્રેશન સ્મિયર પણ લેવાય છે. આવા બધા ટેસ્ટ હોય છે જે ટેસ્ટને અમે નક્કી કરીશું કાલે કે કરવા જેવા છે કે નહીં, અને સ્કિન બાયોપ્સી પણ લેવાય છે અને આ બધું ટેસ્ટ કર્યા પછી તજજ્ઞો નક્કી કરશે કે ખરેખર આને શું છે. MRI પણ કરવું પડે. આ બધા ટેસ્ટ અમે કરીશું.